આકાશવાણી ભુજ ખાતે યોજાઈ રહેલા ભારત રંગ મહોત્સવ 2024માં ચોથા દિવસનો અહેવાલ આપી રહ્યા છે જાણીતા પત્રકાર શ્રી સુનિલ માકડ. ભુજ અત્યારે નાટ્ય મહોત્સવના રંગે રંગાઈ ગયું છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારત રંગ મહોત્સવ બારંગમના 25મા વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના 14 શહેરોમાં જે નાટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે ભુજ શહેરને પણ આ વર્ષે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય સુવર્ણ તક આપી છે. ભુજના ટાઉન હોલમાં ગુજરાતી અને હિન્દી નાટકના મંચન બાદ ગઈકાલે ત્રીજું બંગાળી નાટક ભજવાયું હતું. અન્ય થિયેટર કલકત્તા દ્વારા રજૂ થયેલા બંગાળી ભાષાના નાટક પ્રથમ રાજનીતિક હત્યા નાટકે ભુજવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બંગાળી ભાષા નહીં જાણતા નાટ્યપ્રેમીઓએ ભાષાના અંતરને મિટાવી કલાકારોના અભિનય, ભાવભંગીમા અને જોરદાર રજૂઆતને માણી અને બિરદાવી હતી. પ્રથમ રાજનીતિક હત્યા નાટકના લેખક અને દિગ્દર્શક હતા દેબાશિષ રોય. નાટકની શરૂઆતમાં બાબર નામના યુવાનની મનોવ્યથા રજૂ કરાઈ છે. એ યુવાને પોતાની સામે થતા બળાત્કારની વેદનાને મસ્તિષ્કમાંથી કાઢી નાખવા મથે છે તેનું મનોવર્ણન કરાયું છે. આજના સમયમાં એ યુવાન પોતાની સામે થતા બળાત્કારને જોયા પછી પણ તેના વિરોધને મુક્ત રીતે વ્યક્ત કરી શકતો નથી કે તેને પોતાનો વિરોધ રીતે પણ વ્યક્ત કરી શકતો નથી. ત્યારે નાટકના કથાવસ્તુનું હાર્દ એ જ દર્શાવે છે કે બંગાળમાં ખુદીરામ બોઝ, કન્નાઈ દત્તા જેવા અનેક નવલોહિયા યુવાનો તો બાબરની જેમ ઘરમાં બેસી રહી પોતાનું જીવન વ્યર્થ નહોતું કર્યું. અનેક ક્રાંતિકારીઓએ ઘર-બાર છોડી જીવનનું બલિદાન આપી અંગ્રેજો સામે વિદ્રોહ કરી ફાંસીના માંચડે લટકીને જીવનને સાર્થક કર્યું હતું. આ બધા વિચારો બાબરની ચેતનામાં તેના નાટ્ય પરિવેશમાંથી તેના ઘરમાં ઘૂસી જઈ તેની ચેતનાને ઢંઢોળતા દર્શાવાયા છે. એ ચેતના આખરે જાગૃત થાય છે અને આજનો યુવાન બાબર અતીતમાં ધરબાઈ ગયેલા ક્રાંતિકારીઓના જીવન થકી જાગૃત થાય છે. આ નાટકનો હાર્દ છે. હવે આજે તારીખ 7મી ફેબ્રુઆરીના ચોથું નાટક રજૂ થશે. હિન્દી ભાષાનું આ નાટક કનુપ્રિયા વિહાન સોશિયો કલ્ચરલ વેલબિંગ સોસાયટી ભોપાલ દ્વારા રજૂ થશે. આ નાટકનું લેખન અને દિગ્દર્શન કર્યું છે સૌરભ અનંતે. આ નાટ્ય મહોત્સવના નાટ્ય મંચનની સૌથી વિશેષ વાત તો એ છે કે આ નાટકો સમયસર 8 વાગે શરૂ થઈ જાય છે અને 10 વાગ્યા પહેલાં પૂર્ણ પણ થઈ જાય છે. એટલું જ નહીં, નાટકના અંતે શ્રેષ્ઠ નાટકના કલાકારો, દિગ્દર્શક વગેરે સાથે ગોષ્ઠી અને પ્રશ્નોત્તરી પણ થાય છે. હાજર રહેલા નાટ્યપ્રેમીઓ આવા મંચનથી અભિભૂત થયેલા હોવાથી અનેક પ્રશ્નો સહજ રીતે પૂછાય છે અને દિગ્દર્શક તેના ઉત્તરો આપે છે. ત્યારે આવા નાટકોના મંચન સુધીની સફરનો ખ્યાલ આવે છે. નાટકની નાનામાં નાની ટેકનિકલ બાબતોથી માંડી સ્ક્રિપ્ટની પસંદગી સુધીની ચર્ચાઓ નાટ્યપ્રેમીઓ આવા શ્રેષ્ઠ દિગ્દર્શકો સાથે ખુલ્લા મને કરી શકે છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પોતાના આંતરરાષ્ટ્રીય સ્તરના નાટ્ય મહોત્સવનું આયોજન કરતું હોય અને તેમાં પણ ભારતના છેવાડે આવેલા નાનકડા ભુજને તેનો લાભ મળી રહ્યો હોય ત્યારે કચ્છના નાટ્યપ્રેમીઓએ આ લાભ અવશ્ય લેવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરના નાટકો અને કલાકારો ભુજના આંગણે આવ્યા છે ત્યારે ભુજવાસીઓની ઉદાસીનતા ખટકે છે. હજુ પણ 2 દિવસ ભુજવાસીઓ નાટ્યપ્રેમીઓને તકશે ત્યારે તેનો ભરપૂર લાભ આપણે ઉઠાવીએ. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દિલ્હી દ્વારા પસંદ થયેલા શ્રેષ્ઠ નાટકો મોટા શહેરોમાં વ્યવસાયિક ધોરણે રજૂ થાય છે ત્યારે તે સામાન્ય નાટ્યપ્રેમીઓને માણવાનો મોકો મળતો નથી. બારંગમના ભુજમાં ભજવાઈ રહેલા દરેક નાટકો પ્રેક્ષકો માટે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ સાથે છે. શ્રેષ્ઠ કલાકારો, શ્રેષ્ઠ દિગ્દર્શન અને ભારતની જુદી જુદી ભાષા સાથે થઈ રહેલા નાટ્ય મંચનને માણવાનો ભુજને સાવ સહજ રીતે લાભ મળી રહ્યો છે. ત્યારે દરેક લોકો આવા શ્રેષ્ઠ નાટકો જોવાનો લાભ લે અને મળેલી સુંદર તકને ઝડપી લે તે જરૂરી છે. ભુજ ખાતે યોજાઈ રહેલા ભારત રંગ મહોત્સવ 2024ના
ચોથા દિવસનો અહેવાલ આપી રહ્યા હતા જાણીતા પત્રકાર શ્રી સુનિલ માકડ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.